રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં સીતારામ તણા સતસંગમાં રાધે શ્યામ તણા તું રંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં. ના દરજી હાલો ઈ રંગાઈ ગયા આપણે આ ફિટ કરી દો. હા નીચેથી ફિટિંગ કરવાનું. નીચેથી કેટલું રાખશો? કેટલું લેવું માપ લઈ લો એ કરીને. હા આવી રીતે થઈ જવું જોઈએ ફિટિંગમાં. દસ છે કેટલું રાખવું? કે ઢીલું રાખવું કે એટલું જ રાખવું? બસ એટલું જ રાખી દો. 10 હાલ છે? હા આમ છે તો પગ અંદર નહીં જાય. ના ના બરોબર 10 જ રાખવું ને? બસ 10. આમ 13 આવે લાંબો એટલું બરોબર ને? 13 કેટલા થાય છે? હા તો 70 રૂપિયા જેવું ગણવાનું. હે? આખું ફિટિંગ કરવું હોય ને હા 70 રૂપિયા થાય. અહીંથી એને આ લોંગ કરો પાછું આટલું દબાવવાનું થાય જો. પણ અને આમ 10 દરજી આવે, દબાવવાનું એ બધું તમારે નો યાર જોવાનું હોય ને. તમારે જ મૂળ તો ખાલી સિલાઈ જ મારવાની ને આટલું દબાવવાનું કે આટલું દબાવવાનું મારવાની તો સિલાઈ જ તે હા, ને. સિલાઈમાં કામ તો જેટલું કરવાનું એટલું જ કરવાનું હોય પણ આખું કટિંગ કરીને પાછી અંદર ઇન્ટરલોક કરવાની. કટિંગ આપણે અહીંયા કટિંગ ન કરવાનું લંબાઈ ભલા એટલી રહી ખાલી આ એટલું ફિટિંગ જ કરવાનું છે. 40 રૂપિયા દઈ દેજો. પૈસા એટલે ક્યાં આવ્યું? 40 આપી દેજો. તારી રાખો ને 40 દઈ દેજો, એમાં નહીં થાય છે. તારી રાખી દો. સારું હાલો લાવો હાલો વાંધો નહીં. ફિટિંગ કરી નાખું હું હમણાં લઈ જાઉં ભાઈ આપી દઉં. હો કરી નાખો. સારા જમાના ચાહે જો કર સારા જમાના વાધી હકીકત માધા પસાના કહેતા હે જો કર સારા જમાના 5 ને 5 10. Oh no! હાલો એલા ભાઈ ચા લઈને આજ માથું દુખી ગયો કામમાં ને કામમાં કંટાળી ગયો છે. ચા લાવો ચા હાલો. આવશે મને ઓલો મજો હમણાં આવશે એના પેન્ટની ઉપાધિ. કોકના ફોન એટલે ફોન બંધ કરતા હું ઘડી ઘડી એવું થાય. દર્દીની જિંદગી જ મળી આવી હોય લાખી કોણ જાણે કેવી છે એ જ સમજાતું. આમ થઈ જવાની એમ. આ ધંધોના કામ ને બધું ભેગું થાય આ કંટાળી જવાય. કામમાં ફોન વાળા એક ના પડી ઘરે ને તોય હા નથી ખાતા. એક તો લગ્ન ગાળાની સીઝન એના રિપેરિંગ વાળા હા નથી ખાતા. આ કરી દો ઢીલું કરી દો લાંબુ કરી દો ટૂંકું કરી દો નવું ભેગું નથી થાય એવું. હા હેલો હા ભાઈ લેતા આવીશ. આ એક અત્યારે દુકાનનું કામ એટલું બધું ભેગું થયું છે. તું મને ફોનમાં બોલી નાખ. એક તો મને કામ ભેગું થયું તું વાત કે શું લાવવાનું બોલાય એટલે બધું લેતા આવું. બટેકા હા ગવાર કોબીજ પછી આદુ કોથમરી મસાલો એ લેતા આવીશ. વાંધો નહીં બીજું કઈ લાવવાનું છે? ખાંડ ચા તો આપણે કાલે જ લાવ્યા હતા બધા ખાલી કરી નાખ્યા. શું કરો આટલી બધી પણ ગઈની ચા ન બનાવાય તો પછી હવે આ દર્દીની લાઈફ છે આમાં એટલા બધા મારે કઈ પૈસા નથી આવતા કમાવાના. કઈ થોડું કરકસર કરીને વાપરો ભલા માણા આવે. આ હું એકલો કમાવા વાળો તમે કાકા 5 જણા ખાવા વાળા છો એ તો જો. આ બધું હંચા ઉપર કેમ ભેગું થઈ છે મારે? સીઝન નું એક તો કામ એટલું કામ નથી કરતું. તારા ઘડી વડીએ ફોન આવે આ લઈ આવજો નોલું લઈ આવજો આ લઈ આવજો નો લઈ આખો દી મને નવરાત નથી થવા દેતા. હવે રે તું ઘડીક મુઈ કા કામ પતી જવા દે. આ તારી વાતમાં બીજા કામ નથી થતા. નકર હું તો થઈ છે તો પાછા પૈસા ભરવા પડશે. મુઈ ઘડીક મુઈ કાલે ફોન આવે દર્દી
કોણ જાણે કેવી ટાઈપની જિંદગી ને કામ કરીને તો જ ભેગું થાય એવું છે કામ ભેગું થાય એવું નથી ભાઈનું પાટલું થઈ ગયું કામ પ્લેટ કા કૌશિકભાઈ એટલે આ પણ સામુ નથી જોતા આવો ભગત આવો આ એક કંકોત્રી આવી છે. ઓ નો તમારે બધાને આવવાનું છે આખા ઘરને. અત્યારે તમારે લગન લખવાનું નક્કી કર્યું એટલે લગ્નનું થોડું નક્કી હોય, એની તારીખ આવે એ લેવાની હોય. આ બધું કામ ને સીઝન ને બીજન ને બધું એવું ભેગું એ તમે ગમે એ કરો, બધાને લગ્નમાં આવવાનું છે. કઈ તારીખ ના છે એટલે આ તારીખ નું મોટા ભાઈ કામ એટલું બધું છે કેમ ભેગું થઈ જાય બધું હવે કામ તો થાય છે, લગ્ન પેલા હોય, આખા ઘરને આવવાનું છે. સારું હાલો કઈ ગોઠવી નાખી હાલો વાંધો નહીં હાલો બધા આવજો. ભલે ભલે કાંઈ વાંધો નહીં હાલો હાલો હાલો, મારે બીજે દેવાની. કામ ને આ તે બધી ભેગું છે હવે આ લગ્ન વાળાની લગ્ન હવે મજા કે છે લુગડા લેવું છે ના લેવું છે હમણાં ફોન માં તારું પેલા ભગત હજી નથી કરી ને એટલે ભાઈ એક પાછો કર્યો હજી તારા ફોન વાળા ક્યાં નવરા કરે જો પાછી રિંગ વાગી ચાલુ ને ચાલુ હોય રાખે તમારે ઘડીક તો એક પાછો કર્યો એક પાછો બાકી હજી તમારે હા તો તમે આવ્યા તમે એક કામ કરો ઘડી કાંઈ બેહો જલ્દી વાત કરી લો. એટલે ભાઈ આ રહ્યો ને બાપા લગન હા બોલ લેલી તારા ભાઈનું કાર્ડ આવી ગયું અને એમ કીધું છે બધાય આગમતે આવવાનું છે. હવે આ તારીખમાં લગ્ન એટલા બધા છે ને કામ એટલું બધું રાખીને બેઠું છે અને વચમાં રિપેરિંગ વાળા આવે હવે ઈ કરું કે આ કરું એમ થાય પેલા દરજી અમે પૈસા દેવી છું મફત નથી કરાવતા. પેલા તમે બોલ્યા એમાં કે રિપેરિંગ વાળા આવે. પૈસા તમારે દેવાના ભાઈ પૈસા લેવાના જ એમ એવું નથી પણ એમ કે મફત તો નથી કરાવતા નહીં મેં પૈસા તો દેવી હી નહીં. પૈસા તો ભગત થાય તો કરે ને લેવાના હોય પણ આ એક આ ઘરના વાત કરી લો તમે 2 મિનિટ ખાલી બેહો આ તો તમે બોલ્યા એવું અંદર સાચી છે, એક કોઈ ફિટિંગ કરાવવા વાળા આવે છે. રહ્યો આ એટલે બેનના ભાઈને અહીંયા લગ્નમાં જવાનું હોય એના લગ્નની વાત હાલે ના ના 2 મિનિટ ચાલુ રાખો કઈ વાત બોલ હાલ હવે 5 દિનના અંદરની તારીખ એને લીધી છે એને ખબર ન પડે કે 5 દિનની અંદરના લગ્નમાં ન બધું ભેગું થાય હજી તો એમ કહે છે કે લુગડા લેવાના આ લેવું ઓલું લેવું કેટલું પછી ભેગું કરવું આમાં બધું કેટલા ગ્રાહકના એકતા લુગડા બધા પડ્યા તો જો અંદર નકરા ઈ કરું કે આ કરું ના પણ પૂછાય તો ખરા ને કે ભાઈ આ તારીખના હું લગ્ન લઉં કે ન લઉં એમ ના ભાઈ હું આ પાડું નથી જવું એવું નથી બધાને જવાનું જોઈએ હવે પ્રસંગમાં તો પણ જઈશું જ તે અમારે જાન વહી જશે. 2 મિનિટ ભાઈ જઈશું ને આપણે લઈશું તે કપડા ને બીજું શું છે ઈ બધું યાર ઘરે જઈને વાત કરાય યાર કંકોત્રીની ની આ યાર નો અત્યારે યાર થાય બધું ભેગું ગ્રાહકના લુગડા એટલા સિવેલા પડે એ લઈને જ જાતા હજી આપણી પાસે જો એટલા બધા પૈસા છે નહીં માપે માપે અત્યારે હલાવ હોય ને તો મને કહીજે પણ ભગત એ ઘરે જઈને કરો યાર. એટલા એક આવ્યા છે એક રિપેરિંગ વાળા એક 500 રહ્યો કરી નાખો પણ ઈ રહ્યો 2 મિનિટ ભગત રહ્યો હા તો પછી ભેગું નહીં થાય બધું હું કહી દઉં અત્યારે 2 હાડલા લે એ મોંઘી હાડી કોઈ લેવાની વસ્તુ નથી થતી કે પ્રસંગ તો ઘડીએ ઘડીએ આવે તો એમ કે 3000 વાળી 4000 વાળી હાડી હાડલો લેવો તો પણ ક્યાં લેવાનો હોય હાડી તમે યાર એટલા બધા પૈસા નથી મારી પાસે હો અને હું કઈ મારે એવો ધંધો નથી આ દિન રાત ભેગું કરું તો ભેગું નથી થતું આ તો કે આ લેવું નોલું લેવું બધું નહીં મેળાવે અત્યારે તો છોકરાને હજી ગયા મહિને જ આપણે લુગડા લીધે નો હાલે તે જૂના થઈ જાય ઘડીકમાં એ પહેરાવાય ને એમાં શું હતું પણ હવે પ્રસંગે નવા લુગડા ન હોય તમે હાજે વાત કરી લીજો કાકા મારે કોકનું જોઈને આપણે ન લેવાનું હોય નવું ઘડીએ ઘડીએ યાર જાન વહી જશે સમજતા જ ને યાર તમે દે 20 રૂપિયામાં એટલે ભાઈ રહ્યો ને આ આ જાન વહી જાય અમારે તમારી જાન ટાઈમ હે શું જાન હાચી તમે યાર આ 5 દી જૂની કંકોત્રીની અત્યારે લપ લઈને બેઠા ઘરે જઈને વાત કરજો ને યાર માન એક તો એનું થયું છે ના હેરાન ગતિ હા અમારે પણ આ કર દો ને 1 500 જ બાકી છે યાર પણ તમે રહ્યો હા બ્રો એક જોડી કપડા લઈ લેજો અત્યારે તો છોકરાના તો ગયા વખતે લીધા તો તમને કહું તો શું કેમ સમજતા નથી વાત નહીં યાર હવે તો પૈસા છે નહીં મારી પાસે કોની પાસે લેવા જવા માલ બનાવેલો પડ્યો હે
સારું હાલો તો કંઈક ગોઠવું છું તો તમે અને 2 દી કહો હજી પાછી તું કે જાવ ને એમ બધું નો ભેગું તૈયાર કેમ એમ કરે તું 1 મિનિટ ચાલુ રાખ ફોન કા 2 મિનિટ મૂકી દે ફોન આ ગ્રાહક નું પતાઈ દઉં રે રે 2 મિનિટ યાર 2 મિનિટમાં ફોન કરું રે હાલ તું હાર્યો ભાઈ આવું બરોબર આ તો બરાબર છે ફિટિંગ પેલા જોઈ લ્યો ટાઈ બરોબર જ છે તમે બતાઈ દો અત્યારે હું લઈને વયો છું. મારે યાર એમને પછી નાનું મોટું એ તમારી બધી વાત હતી તમે આ કરી નાખો ને એ બધું તમે યાર અત્યારે સમજતા કેમ નથી આ એક ફિટ કરતો ને ઘરના બધા ઉપાધિમાં એક તમારું કામ આવે હેરાન નથી ભાઈ હાલો થઈ ગયો ભગત કલાક કરી આમ અવરું કરી નાખજો એક પાંચ તો કરી નાખો કરી નાખો જાય એક આપો આમ પગ નાખો તો થઈ ગયો જોઈ લઉં ખાલી પેલા આમ હોય તો હજી કેમ એમ થયું શું કેમ એમ થયું યાર આ સરકારની લફડા. તમને યાર કીધું તું યાર માં પાઇપું યાર એક કામ કરો તમે કાલે આવજો પેલા જાનમાં જવાનું જાનમાં જાઓ ને મને ઘડીક રહ્યો તમે અડધી કલાકનો મને ટાઈમ આપો ખાલી અડધી કલાકનો ટાઈમ આપો તમારું બધું કામ કરી દઉં આ પૈસા તો એટલા જ દે શું પણ પૈસા ભલે એટલા આપો તમે મને અડધી કલાક રહીને આવો હાલો હું આવું હો ખટકો રાખજો યાર તમે ના, ફોનમાં વાત ન ભાઈ, કરતો આવી નહીં બધી માથા કૂટું થાય ધનજી સાહેબ લુગડા સીવડાવવાના છીએ કયા ધનજી સાહેબ હા એલા ભાઈ 2 મિનિટ ઓને તો ભાઈ પેન્ટ વાળાનું ખર્ચ કરવા દો નહીં તો તમારું કરવું જ ભાઈ થાય તો ગયું આમ સાઈડમાં મૂકતો ઘડી હાલો પેલા એ નહીં. શું કરવાનું તમારે કપડા સીવડાવવાના છે હા એવું નથી અત્યારે લેતા જાવ પાછા હવે પૈસા જાજા લઈ લીજો તે એટલે પણ તોય થાય એવું જ નથી મારે લગ્ન છે મારી લગ્નમાં જવાનું પતાઈ દો કામ પતાઈ દો હાલો તમારું એમ નહીં મારી કામ તો ચાલુ છે તમે બોલો મારે થાય એવું તો નથી તે તમે બોલો જે કરવાનું હાલો ભાઈ એને શું હાલે તમારે ફોન 600 રૂપિયા આપણે 1000 રૂપિયા લઈ લઈએ પણ તમારે જોઈ ક્યારે મારે 2 દી પછી જોઈ પૈસાની જરૂરી એવી છે પડી બેવું પડશે આપણું ઓલું માપ છે ને પેલા જૂનું માપ તો એના મને- માપના કરી નાખજો કઈ બરોબર વાંધો નહીં થઈ ગઈ ચાલો હાલો એ વાહ. પૈસા એડવાન્સમાં દેતો જાવ તમને આવવાને કાકા જરૂર છે આ ઘરે લુગડા કરે મારે એટલું હળવું થઈ જાય ને તોય પૈસા તો તોય ઘટશે તો ખરા જ છે સીવી દેજો પણ 2 દી પછી લેવા આવીશું વાહ તો કે દરજી વખત ને પડી ગયો જાવ અને ઓલા જૂના માપના હો વખત નો કેવું પડે કલ્પુટ ને કલ્પુભાઈ હાલો હાલો થઈ ગયું લાવો પૈસા લાવો જોઈ લો એકવાર. ના ના બધું રેડી જોયો જોવું નથી થઈ ગયું કમ્પ્લીટ જ છે પૈસા લાવો તમે હાલો મારા ફોન વાત કરી પણ તમે હું આવું ત્યાં તમે નકરાને વાત જ કરતા હોય યાર એટલે બોલ ને તને હા તો પડી જવાનું છે લગ્નમાં એટલે જવાનું છે પણ ઈ કમ્પ્લીટ જ છે ભાઈ તમે બહુ યાર જીગણા વેડા કરો લઈ જાઓ તમે ને. પણ વાત કરો ને યાર મેં તમને હા. કઈ કીધું હું જોઉં ઊભા છે. બધાયના એક જોડી લઈ લેજો અદલ બદલમાં નહીં એમાં હલવી નાખવાનું આગલે જે આપણે ગયા વખતે મહિને લીધા એ ફેરી લેવાના લગ્નને ઈ કપડા છે એ લઈ લેવાના હું તમને કાલે સાંજે લેવા કપડા લેવા લઈ જઈશ લઈ આવવાના ઈ છૂટા નથી જાઓ ને પછી દઈ દેજો હાલો તમે જોઈ લો પેલા કમ્પ્લીટ છે ને એ જોઈ લેજો નકર મને આવતા જાત આપી દેજો બોલ આ તો આવી જાય પણ એક જોડી સિવાય અત્યારે વધારે કઈ લેવાનું થતું નથી આ તો તમે ક્યાં આવો છો મારી પાસે પણ એટલા બધા પૈસા જ નથી લી હવે અમારથી કેમ નથી કાકા હવારે બધું દૂધ ને આ લેવાનું ઓલું લેવું બધું ક્યાંથી કાઢવું મારે આ એક ધંધા વાગે બધું ભેગું થાય આ તો તમે બજારમાં આવો હાલો બધાને લુગડા લઈ દઉં અત્યારે એટલે પણ મારે હમણાં ગયા વખત મારે એને 5000 રૂપિયા દેવાના છે સુરા પાસે તે પણ આ મહિને તમે બીજામાં ઉછીના લેવાના કહો છો એના પછી એના જૂના પૈસા હજી મહેનત દીધા તો નવા ક્યાંથી દેવા હારું હાલ હાય હવે હાલ મોંઘા નથી લેવાના કપડા પેલા કહી દઉં છું હો હા તો હાલ